નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા ભાગ 6 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે અસમય સંખ્યાનું પુનરાવર્તન, પ્રમેય 1.3 અને પ્રમેય 1.4 તથા સ્વાધ્યાય 1.3 નો અભ્યાસ કરીશું. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, મુદ્દો 1.4 અસમય સંખ્યાનું પુનરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં અસમય સંખ્યા કોને કહેવાય તે આપણે શીખી ગયા છીએ. અસમય સંખ્યા એટલે એવી સંખ્યા છે કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે ન દર્શાવી એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, જેને p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. વર્ગમૂળ 3, વર્ગમૂળ 15 એ પણ અસમય સંખ્યા છે. આ ઉપરાંત પાય કે જેની કિંમત 3.1415926535 અનંત સુધી છે. પાયની આ કિંમતોમાં જોઈએ તો પોઈન્ટ પછીની સંખ્યાઓ જે છે એમાં કોઈ એક સંખ્યા કે કોઈ સંખ્યાના જૂથનું પુનરાવર્તન થતું નથી. આવી જ બીજી એક સંખ્યા આપણે જોઈએ તો 0.1011011101110 અહીંયા પણ તમે જોશો તો કોઈ એક સંખ્યા કે સંખ્યાના જૂથનું પુનરાવર્તન થતું નથી. તો આ બધી અસમય સંખ્યાઓ છે. સમય સંખ્યા લઈએ તો જે સંખ્યાને પૂર્ણાંક t તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એનું આપણે ઉદાહરણ લઈએ તો 0.33 અનંત સુધી ને આપણે 1/3 વડે દર્શાવી શકીએ છીએ. તેથી કહી શકાય કે 0.333 એ સમય સંખ્યા છે. પ્રમેય 1.3. ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આ પ્રમેયની જે સાબિતી છે એ પરીક્ષાના હેતુથી આપેલ નથી, એટલે કે પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આની પછીના બીજા પ્રમેયો અને દાખલાઓ ગણવા માટે એ પ્રમેય ઉપયોગી થશે. તો એની આપણે સાબિતી હવે જોઈએ. ધારો કે a બરાબર p1 ગુણ્યા p2 ગુણ્યા pn સુધી, જ્યાં p1 p2 pn સુધી એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. ટૂંકમાં એને આપણે અવિભાજ્ય અવયવીકરણના સ્વરૂપમાં દર્શાવ્યું, એટલે લખ્યું p1 ગુણ્યા p2 ગુણ્યા અનંત સુધી pn સુધી. હવે આપણે એ વર્ગ મેળવવા હોય તો a ગુણ્યા a કરવા પડે, એટલે કે અહીંયા p1 p2 pn સુધી નો ગુણાકાર કરવો પડશે. તો a વર્ગ બરાબર કૌંસમાં p1 ગુણ્યા p2 pn સુધી ગુણ્યા ફરી વખત એ જ અવયવો p1 ગુણ્યા p2 ગુણ્યા pn સુધી. અહીંયા બંને કાઉન્ટનો જો આપણે ગુણાકાર લઈએ તો p1 અને p1 નો ગુણાકાર થાય એટલે p1 નો વર્ગ થાય. એ જ રીતે p2 ગુણ્યા p2 એટલે p2 નો વર્ગ જોઈએ. તેથી એ વર્ગ બરાબર p1 નો વર્ગ p2 નો વર્ગ ગુણ્યા ... pn નો વર્ગ. હવે અહીંયા એ વર્ગ એ p વડે વિભાજ્ય છે. આપણને
પ્રમેયનું જે વિધાન છે એમાં જ આપેલું છે કે a વર્ગ p વડે વિભાજ્ય છે. હવે a વર્ગ એ p વડે વિભાજ્ય છે તો અંકગણિતના મૂળભૂત પ્રમેય વડે આપણે કહી શકીએ કે p છે તે એ a વર્ગનો એક અવિભાજ્ય અવયવ છે. પરંતુ a વર્ગના અવિભાજ્ય અવયવો માત્ર p1 p2 ... pn છે. તો એનો અર્થ એમ થાય કે p એ p1 p2 અને pn માનો જ એક હોવો જોઈએ. તેથી p એ p1 p2 અને pn પૈકીનો એક હોય. હવે a બરાબર p1 p2 અને pn હોવાથી કહી શકાય કે આ p1 p2 અને pn માંથી p છે. તો એનો અર્થ એવો થાય કે p એ એનો પણ અવયવ છે. તો આ પ્રમેય 1.3 ની સાબિતી થઈ. હવે પ્રમેય 1.4 વર્ગમૂળ 2 એ અસમમેય છે. વર્ગમૂળ 2 એ અસમમેય છે એ પ્રમેયની સાબિતી આપવા માટે આપણે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીશું. અનિષ્ટાપતિની રીત એટલે એ સાબિતીમાં આપણે જે સાબિત કરવાનું છે તેનાથી વિરુદ્ધ ધારવામાં આવે અને પછી તર્ક અને દલીલો દ્વારા સાબિત કરવામાં આવે કે આપણે જે ધાર્યું હતું તે ખોટું હતું, એટલે કે જે નહોતું ધાર્યું તે સાચું છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે અત્યારે એવું સાબિત કરવું છે કે અત્યારે દિવસ છે, તો આપણે ધારશું રાત છે અને પછી આપણે દલીલ કરીએ છીએ કે અત્યારે પ્રકાશ ઘણો બધો છે, બહાર નીકળીને જોઈએ તો સૂર્ય પણ જોવા મળે છે, એટલે કે રાત હોઈ શકે નહીં. તો આપણે જે રાત ધાર્યું તે ખોટું છે, એટલે જે નહોતું ધાર્યું કે દિવસ છે એ સાચું છે. આ અનિષ્ટાપતિની રીત થઈ અને આ અનિષ્ટાપતિની રીતથી આપણે વર્ગમૂળ 2 એ અસમમેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અસમમેય છે એમ સાબિત કરવું છે તો ધારશું વર્ગમૂળ 2 એ સમમેય સંખ્યા છે. હવે વર્ગમૂળ 2 જો સમમેય સંખ્યા હોય તો હમણાં જ આપણે જોઈ ગયા કે સમય સંખ્યા હોય એને p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. એટલે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તેવા a અને શૂન્યેતર પૂર્ણાંક b એવા આપણને મળે કે જેથી વર્ગમૂળ 2 બરાબર a/b થાય. હવે બંને બાજુ આપણે વર્ગ લઈએ તો વર્ગમૂળ 2 નો વર્ગ છે એ 2 થશે અને a વર્ગ છેદમાં b વર્ગ થાય. b વર્ગનો ગુણાકાર 2 સાથે આપણે કરીએ તો 2b વર્ગ બરાબર a વર્ગ થાય, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે 2b વર્ગ બરાબર a વર્ગ નો અર્થ એવો થાય કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. કેમ કે a વર્ગનો એક અવયવ 2 છે, એટલે કહી શકાય કે a વર્ગ છે તે 2 વડે વિભાજ્ય છે. a વર્ગ એ 2 વડે વિભાજ્ય હોવાથી કહી શકાય કે a પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 પરથી. હવે જો a 2 વડે વિભાજ્ય હોય તો કોઈ એક સંખ્યા આપણને c એવી મળે કે જેથી a બરાબર 2 ગુણ્યા c લખી શકાય. હવે આ a બરાબર 2c ની જે કિંમત મળે તેને આપણે પરિણામ 1 માં મૂકીએ તો આપણને મળશે 2b વર્ગ બરાબર કૌંસમાં 2
2c નો વર્ગ। તેથી 2b વર્ગ બરાબર 2 નો વર્ગ 4c વર્ગ। બે અંશમાં છે, બરાબરની સામે લઈ જાઓ, છેદ ઉડશે એટલે કે 2 દુ 4 થાય, તો b વર્ગ બરાબર આપણને મળે 2c નો વર્ગ। અહીંયા b વર્ગ બરાબર 2c વર્ગ મળ્યા એટલે કે b વર્ગ છે તે 2 વડે વિભાજ્ય છે। હવે b વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો ફરીવાર પ્રમેય 1.3 પરથી કહી શકાય કે b એ 2 વડે વિભાજ્ય છે। તો અહીંયા આપણે સાબિત કર્યું કે a 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય, એટલે કે a અને b નો સામાન્ય અવયવ 2 છે। હવે આપણે ધારણા પ્રમાણે તો a અને b પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે એમનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ, અને આપણે સાબિત કર્યું a અને b નો સામાન્ય અવયવ b છે। તેથી a અને b નો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ। તો એનો અર્થ એવો થાય કે વર્ગમૂળ 2 સમય છે તે ધારણા અસત્ય છે, એટલે કે આપણે જે નહોતું ધાર્યું વર્ગમૂળ 2 અસમય છે તે સાચું છે। થોડુંક આપણે ધોરણ 9 નું પુનરાવર્તન કરી લઈએ। સમય અને અસમય સંખ્યાનો સરવાળા અને તફાવત અસમય હોય છે। કોઈ સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા એમનો સરવાળો લેવામાં આવે અથવા તો તફાવત લેવામાં આવે તો તે અસમય મળે છે। ઉદાહરણ જોઈએ તો 2 + વર્ગમૂળ 3 માં 2 સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે, તો અહીંયા સમય અને અસમય સંખ્યાનો સરવાળો થયો તે અસમય છે। બીજું એક ઉદાહરણ જોઈએ, 3 - વર્ગમૂળમાં 5, 3 સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, તો તેમનો તફાવત 3 - વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે। આ જ રીતે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગફળ પણ અસમય હોય છે। જે રીતે સરવાળા અને તફાવત અસમય છે, સમય અને અસમય સંખ્યાના સરવાળા અને તફાવત અસમય છે, તેવી જ રીતે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગફળ પણ અસમય હોય છે। ઉદાહરણ લઈએ તો 2 વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે। 2 વર્ગમૂળ 3 માં 2 સમય થયા અને વર્ગમૂળ 3 અસમય છે, એ બંનેનો ગુણાકાર અસમય છે। એવી જ રીતે ભાગાકારનું એક ઉદાહરણ લઈએ તો 3 / વર્ગમૂળ 5 એમાં 3 સમય છે અને વર્ગમૂળ 5 અસમય છે, તો એનો જે ભાગફળ આપણને મળ્યું 3 / વર્ગમૂળ 5 એ અસમય જ હોય। સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 1, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે। અહીં વર્ગમૂળ 5 અસમય છે એ સાબિત આપણે પ્રમેય 1.4 જે કરી ગયા એ જ રીતે કરીશું। સૌથી પહેલા આપણે વર્ગમૂળ 5 અસમય છે એમ સાબિત કરવું છે, તો વર્ગમૂળ 5 સમય છે તેમ આપણે ધારીશું। અનિષ્ટા પદ્ધતિની રીતથી જ આપણે આ દાખલો ગણવાનો છે। તો જો વર્ગમૂળ 5 સમય હોય તો તેને p/q સ્વરૂપમાં પણ દર્શાવી શકાય। તેથી એવા આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b મળે કે જેથી વર્ગમૂળ 5 બરાબર a/b થાય।
હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ તો વર્ગમૂળ 5 નો વર્ગ છે તે 5 થાય અને a વર્ગ છેદમાં b વર્ગ. b વર્ગ છેદમાં છે બરાબરની સામે લઈ જાવ તો 5 સાથે ગુણાકારમાં આવે. તેથી 5b વર્ગ બરાબર a વર્ગ, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે 5b વર્ગ બરાબર a વર્ગ થયું, એનો અર્થ એમ થાય કે 5 છે તે a વર્ગનો વિભાજ્ય છે. એટલે કે a વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. તો પ્રમેય 1.3 આપણે શીખી ગયા, એના પરથી કહી શકાય કે a એ 5 વડે વિભાજ્ય છે. હવે એ 5 વડે વિભાજ્ય હોવાથી કોઈ એક સંખ્યા આપણને c એવી મળે કે જેથી a બરાબર 5 ગુણ્યા c લખી શકાય. હવે a બરાબર 5c ની કિંમત આ પરિણામ 1 માં આપણે મૂકીશું. તો લખીશું પરિણામ 1 માં a ની કિંમત મૂકતા. હવે અહીંયા આપણે a ની કિંમત 5c મૂકવાની છે. તો લખીશું 5b વર્ગ બરાબર કૌંસમાં 5c નો વર્ગ. કૌંસ છોડાવીએ તો 5 અને c નો વર્ગ કરવો પડે. તેથી 5b વર્ગ બરાબર 5 નો વર્ગ 25 અને c વર્ગ થાય. 5 અંશમાં છે, આ બાજુ લાવો છેદમાં, 25 ભાગ્યા 5 કરો તો 25 છેદ ઉડે. એટલે કે b વર્ગ બરાબર 5c વર્ગ થાય. હવે b વર્ગ બરાબર 5c વર્ગ આપણને મળ્યો, એટલે કહી શકાય કે 5 છે તે b વર્ગનો અવિભાજ્ય અવયવ છે. એટલે કે b વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. અને પ્રમેય 1.3 પરથી એ પણ કહી શકાય કે b પણ 5 વડે વિભાજ્ય છે. હવે b એ 5 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કર્યું, અને પહેલા આપણે સાબિત કર્યું છે કે a 5 વડે વિભાજ્ય છે. એનો અર્થ એમ થાય કે a અને b નો સામાન્ય અવયવ 5 છે. પરંતુ ધારણા પ્રમાણે a અને b પરસ્પર અવિભાજ્ય છે. આપણે જે ધાર્યું હતું એમાં a અને b પરસ્પર અવિભાજ્ય લીધા હતા. એટલે કે a અને b નો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. પણ અહીંયા આપણે સાબિત કર્યું કે a અને b નો સામાન્ય અવયવ 5 છે. એટલે કે વર્ગમૂળ 5 સમય છે તે ધારણા અસત્ય છે, અને તેથી વર્ગમૂળ 5 અસમય છે. પ્રશ્ન 2, સાબિત કરો કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. અહીંયા પણ આપણે અનિષ્ટાપતિની રીતનો જ ઉપયોગ કરીશું. તો આપણે ધારશું 3 વત્તા 2 વર્ગમૂળ 5 સમય છે, અને સમય હોવાથી a અને b આપણને એવા મળે કે જેથી એને આપણે a/b સ્વરૂપમાં દર્શાવી શકીએ. તેથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને શૂન્યેતર પૂર્ણાંક b એવા મળે કે જેથી 3 વત્તા 2 વર્ગમૂળ 5 બરાબર a/b લખી શકીએ. હવે 3 2 વર્ગમૂળ 5 સાથે સરવાળાના સંબંધમાં છે, તો 3 બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય. તેથી 2 વર્ગમૂળ 5 બરાબર a/b ઓછા 3. હવે અહીંયા આપણે b નો જો લસા લઈએ તો b નો ગુણાકાર 3 સાથે થાય, એટલે અંશમાં a ઓછા 3b અને છેદમાં b મળે. તો આપણે લખીશું 2 વર્ગમૂળ 5 બરાબર a ઓછા 3b.
બી છેદમાં બી. હવે બે વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ તો 2 છે એ ભાગાકારમાં એટલે કે બી સાથે ગુણાકારમાં આવે. તેથી વર્ગમૂળ 5 બરાબર a ઓછા 3b છેદમાં 2b. હવે અહીંયા a અને b આપણે ધાર્યું ત્યારે પૂર્ણાંક લીધેલા, તેથી આપણે કહી શકીએ કે a ઓછા 3b છેદમાં 2b એ સમય સંખ્યા છે. તો a ઓછા 3b છેદમાં 2b જો સમય હોય તો વર્ગમૂળ 5 પણ સમય થાય. તેથી વર્ગમૂળ 5 સમય છે. પરંતુ વર્ગમૂળ 5 એ તો અસમય છે, જે વિરોધાભાસ છે. તેથી વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 5 સમય છે એ આપણી ધારણા અસત્ય છે. એટલે કે વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 5 અસમય છે. પ્રશ્ન 3. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. પેટા પ્રશ્ન 1. 1 છેદમાં વર્ગમૂળ 2. 1 છેદમાં વર્ગમૂળ 2 અસમય છે તેમ આપણે સાબિત કરવાનું છે. તો આપણે ધારીશું 1 છેદમાં વર્ગમૂળ 2 સમય છે. તેથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને શૂન્યેતર પૂર્ણાંક b એવા આપણને મળે કે જેથી 1 છેદમાં વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b થાય. હવે બંને બાજુ આપણે વર્ગ લઈએ તો 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય બરાબર a વર્ગ છેદમાં b વર્ગ. અહીંયા ચોકડી ગુણાકાર આપણે જો કરીએ તો આપણને પરિણામ મળે b વર્ગ બરાબર 2 નો ગુણાકાર a વર્ગ સાથે થાય એટલે 2a વર્ગ મળે, જેને આપણે પરિણામ 1 આપીએ છીએ. હવે b વર્ગ બરાબર 2a વર્ગ આપણને મળ્યું એટલે કહી શકાય કે b વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. અને પ્રમેય 1.3 પરથી કહી શકાય કે b પણ 2 વડે વિભાજ્ય છે. તેથી કોઈ પણ પૂર્ણાંક c આપણને એવો મળે કે જેથી c સાથે 2 ગુણાવીએ તો આપણને b મળે. તો આ b ની કિંમત જે છે એ આપણે પરિણામ 1 માં મૂકીશું. તો પરિણામ 1 માં b ની કિંમત મૂકતા તો મળે કૌંસમાં 2c નો વર્ગ બરાબર 2a વર્ગ. અહીંયા કૌંસનો વર્ગ આપણે કરીએ તો 2 નો વર્ગ થશે 4c વર્ગ બરાબર 2a વર્ગ. 2 અંશમાં છે, બરાબરની સામે લઈ જાવ તો ભાગાકારમાં આવે 4 છેદમાં 2 થાય, છેદ ઉડાડો તો 2 દુ 4. તેથી 2c નો વર્ગ બરાબર a વર્ગ. અહીંયા 2c વર્ગ બરાબર a વર્ગ આપણને મળ્યા એટલે કહી શકાય કે a વર્ગ છે એ 2 વડે વિભાજ્ય છે. હવે a વર્ગ જો 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 પરથી એમ કહી શકાય કે a પણ 2 વડે વિભાજ્ય છે. હવે બે વસ્તુ આપણે સાબિત કરી. એક, b એ 2 વડે વિભાજ્ય છે અને a પણ 2 વડે વિભાજ્ય છે. એટલે કે a અને b નો સામાન્ય અવયવ 2 છે. પરંતુ આપણી ધારણા પ્રમાણે a અને b પરસ્પર અવિભાજ્ય છે અને પરસ્પર જો અવિભાજ્ય હોય તો એમનો સામાન્ય અવયવ 1 જ હોવો જોઈએ. પરંતુ અહીંયા આપણે સાબિત કર્યું કે a અને b નો સામાન્ય અવયવ 2 છે. તેથી 1/2 સમય છે તે ધારણા અસત્ય છે. તેથી 1/2 અસમય છે.
પ્રશ્ન 3 નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. એનો પેટા પ્રશ્ન 2 લઈએ. 7 વર્ગમૂળ 5. ધારો કે 7 વર્ગમૂળ 5 સમય છે તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b આપણને એવા મળે કે જેથી 7 વર્ગમૂળ 5 બરાબર a છેદમાં b થાય. હવે 7 છે તે વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં છે તો બરાબરની સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે અને b સાથે ગુણાકારમાં આવે તો લખશું વર્ગમૂળ 5 બરાબર a છેદમાં 7b. તેથી a અને b પૂર્ણાંક આપણે લીધેલા હોય તો a છેદમાં 7b સમય સંખ્યા થાય. એટલે કે વર્ગમૂળ 5 છે એ પણ સમય છે, પરંતુ વર્ગમૂળ 5 એ અસમય છે અને આ એક વિરોધાભાસ છે. તેથી 7 વર્ગમૂળ 5 સમય છે તે ધારણા અસત્ય છે. એટલે કે 7 વર્ગમૂળ 5 અસમય છે. પ્રશ્ન 3 નો પેટા પ્રશ્ન 3. 6 વત્તા વર્ગમૂળ 2. આપણે અહીંયા પણ અનિષ્ટાપતિની રીતનો જ ઉપયોગ કરીશું. એટલે આપણે ધારીશું કે 6 વત્તા વર્ગમૂળ 2 સમય છે. તેથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને શૂન્યેતર પૂર્ણાંક b એવા મળે કે જેથી 6 વત્તા વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b થાય. હવે 6 વત્તા છે સામે લઈ જાવ તો બાદબાકી થાય. એટલે કે વર્ગમૂળ 2 બરાબર a છેદમાં b ઓછા 6. હવે b નો અહીંયા આપણે લસા લઈએ તો આપણને મળશે વર્ગમૂળ 2 બરાબર a ઓછા 6b છેદમાં b. હવે a અને b પૂર્ણાંક લીધેલા છે તો a ઓછા 6b છેદમાં b એ સમય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 2 જે છે એ પણ સમય થાય. પરંતુ વર્ગમૂળ 2 છે એ તો અસમય છે અને આ એક વિરોધાભાસ છે. તેથી કહી શકાય કે 6 વત્તા વર્ગમૂળ 2 સમય છે તે ધારણા જ અસત્ય છે. એટલે કે 6 વત્તા વર્ગમૂળ 2 અસમય